નમસ્કાર ધોરણ 5ના વહાલા વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર અલંકાર પબ્લિકેશનની જે તમારી સ્વાધ્યાય પોથી આવે છે એમાં પર્યાવરણ વિષયનો પાઠ નંબર 3 છે, સ્વાદથી પાચન સુધી. એમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરની અંદર જોવાના છીએ. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ તે પહેલા એક નાનકડી વાત કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અન્ય વિષયની પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાંથી તમે અન્ય વિષયના સોલ્યુશન પણ મેળવી શકો છો. તો પહેલું છે, નીચે આપેલા ચિત્રને ઓળખી કૌંસમાંથી તેમના નામ લખો. તો પહેલું તો જામફળ છે, બીજું સફરજન, ત્રીજું આંબળા, પછી દાડમ છે, પછી કારેલા, મરચા, લસણ, ડુંગળી, મોટું આંતરડું, નાનું આંતરડું, જીભ અને જઠર. ત્યાર પછી વિકલ્પ પસંદ કરવાના છે, જેમાં પહેલું હેન્સીને શું નથી ભાવતું, તેમાં આવશે કારેલા. બીજું છે, સરોજને સૌથી વધુ શું ભાવે છે, તેમાં આવશે આંબલી. હેન્સીએ ચાખ્યા વગર શું ઓળખી બતાવ્યું, તો એમની અંદર આવશે તળેલી માછલી. ત્યાર પછી ચોથું છે, થોડો કડવો, થોડો ખારો અને થોડો ખાટો સ્વાદ શેનો હોય, તો એમાં આવશે કારેલાનો. આપણા ખોરાકમાં શાના કારણે ભિન્નતા લાગે છે, તેમાં આવશે સ્વાદના કારણે. આપણે ખોરાકને કેવી રીતે ખાવો જોઈએ, તો ધીમે ધીમે ખૂબ ચાવીને. લાળ રસ શું કરે છે, તો પાચક રસોનો સ્ત્રાવ કરે છે. આઠમું છે, જે અન્નનળીના એક છેડેથી ખોરાક લે છે અને બીજા છેડે નાના આંતરડામાં ખુલે છે, તે શું છે, તો આવશે જઠર. ગાય ભેંસ જેવા પ્રાણીઓ બેઠા બેઠા સતત ચાવતા જોવા મળે છે. ખરેખર તેઓ શું કરતા હોય, તો તેઓ ઘાસ ખાતા હોય એટલે કે વાગોળતા હોય છે. શું કરતા હોય છે, વાગોળવું એમને કહેવામાં આવે છે. બેઠા બેઠા જે ખાતા હોય છે ને એમને વાગોળવું કહેવાય, તો જ તેને ખોરાક પચે, બાકી ના પચે. ત્યાર પછી 10મો ક્વેશ્ચન છે, આપણે મોંમાં મૂકેલો ખોરાક સર્વપ્રથમ ક્યાં જાય છે, તો અન્નનળીમાં. 11મું છે, સાનિયાને શું થયું હતું, તો એમાં આવશે ઝાડા ઉલટી. માર્ટિન નામનો સૈનિક ઈસવીસન 1882માં કેટલા વર્ષનો હતો, તો 18 વર્ષનો. માર્ટિનની સારવાર માટે કોને બોલાવવામાં આવ્યા હતા, તો ડોક્ટર બ્યુમોન્ટને. ડોક્ટર બ્યુમોન્ટે પ્રયોગ દ્વારા શું જાણ્યું, કે પાચન તંત્રના રહસ્યો. સ્વસ્થ શરીર માટે શું જરૂરી છે, તો પોષણયુક્ત આહાર અને વ્યાયામ. 16મું, દરેક બાળકનો હક શું છે, તો યોગ્ય આહાર. સતત ભૂખમરાથી પીડિત લોકો શું કહેવાય, તો કુપોષણગ્રસ્ત કહેવાય. 18મું છે, વેપારીઓ અનાજનો સંગ્રહ ક્યાં કરે છે, તો ગોડાઉનમાં કરે છે. કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા, જેમાં પહેલું, આપણી સરકાર 1 થી 8 વર્ષ ધોરણના બાળકો માટે મફત શિક્ષણ સાથે મધ્યાહન ભોજનને પણ બાળકોનો અધિકાર ગણાવ્યો છે. બીજું, સવારના કુમળા તડકામાંથી આપણને વિટામિન ડી મળે છે. ત્રીજું, શરીરની રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે વિટામિન સી જરૂરી છે. શરીરમાંથી કંઈક વાગ્યું હોય અને લોહી વહેતું બંધ ન થાય, તો વિટામિન કે ની ખામી ગણાય છે. 5મું, કુપોષિત બાળકોને સૌથી વધુ વિટામિન ડી ની જરૂરિયાત હોય છે. 6થું, આપણે જીભ વડે સ્વાદને પારખી શકીએ છીએ. સ્વાદને પરખતી ઇન્દ્રિયને સ્વાદેન્દ્રિય કહેવાય છે. ખોરાકના સ્વાદને અનુભવવા માટે લાળ રસ જરૂરી છે. આપણી જીભની સપાટી પર નાના નાના ટેકરા હોય છે. શેરડી અને ગોળનો સ્વાદ ગળ્યો હોય છે. આંબળા અને કાકડી સ્વાદે તુરા હોય છે. ખૂબ જ ખાટી વસ્તુ મોંમાં મૂકીએ ત્યારે ચહેરાના હાવભાવ બદલાય છે. ગ્લુકોઝની બોટલ જમ્યા વગર પણ થોડી શક્તિ આપે છે. રશ્મિનું પેટ માટલા જેવું હતું. ગોમતીના પતિનું ભૂખના કારણે મૃત્યુ થયું. કુપોષણ માટે અનાજની કાળાબજારી પણ જવાબદાર છે. કાળા મરીના સેવનથી પાચન તંત્ર સારું રહે છે. ચોથું છે, ખરા ખોટા. હેન્સીને કારેલા ખૂબ ભાવે. ખોટું, હેન્સીની બહેનનું નામ સરોજ છે, તો સાચું. આંબલીનું નામ સાંભળતા સરોજના મોંમાં પાણી આવ્યું, સાચું. દરેક ખાદ્ય પદાર્થની સુગંધ એક સરખી હોય, તો ખોટું. બધી દવાઓ કડવી હોય, ખોટું. કડવી વસ્તુ ખાવાથી શરીર નિરોગી બને, સાચું. તીખા મસાલા કે વસ્તુથી પાચક રસ ઉત્પન્ન થાય, તો સાચું. તુરી વસ્તુ ખાવાથી કફ થાય, તો ખોટું. તીખું અને તળેલું ખાવાથી એસિડિટી થાય, તો સાચી વાત. કફ થાય ત્યારે હળદર અને મધ ચાટવા, સાચું.
ફાસ્ટ ફૂડ થી શરીર સ્વસ્થ રહે, ખોટું. ઘણીવાર ગંદુ પાણી પીવાથી શરદી થાય છે, ખોટું. વિટામિન B12 ની ખામી ક્યારેક લીવર પર અસર કરે, તો સાચી વાત. મુખ્યત્વે સ્વાદ ઉત્પન્ન કરતા રસ 8 છે, તો ખોટું. ખોટા શબ્દ પર ચેકો તો ખોરાકમાંથી આપણને શક્તિ મળે. રસોડાનું પણ એક વિજ્ઞાન હોય. કાકડી ક્યારેક કડવી પણ હોય છે. મોંમાંથી ખોરાક અન્નનળીમાં જાય. બાફેલો અને શેકેલો ખોરાક શરીરમાંથી સૌથી સારો ગણાય. રસોઈમાં મીઠું સબરસ ગણાય છે. વરિયાળીનું શરબત બને. વધારે ગળ્યું ખાવાથી પેટમાં કૃમિ થાય. રમત રમતી વખતે ગ્લુકોઝ લેવું જોઈએ. આપણે હંમેશા લીલા શાકભાજી ખાવા જોઈએ. કડવા કારેલાના ગુણ ન હોય કડવા, આપણે હંમેશા ઉકાળેલું પાણી પીવું જોઈએ. છઠ્ઠું છે દરેકના બે બે નામ આપવા. પાચન અંગો: નાનું આંતરડું, મોટું આંતરડું. આંબળાનો સ્વાદ ખાટો અને તુરો. મુખવાસની વસ્તુ તલ અને વરિયાળી. સ્વાદના તીખા મરચું અને લવિંગ. ખોરાકમાંથી મળે વિટામિન અને પ્રોટીન. ઉત્તમ ખોરાક: બાફેલો અને શેકેલો. તળેલી વાનગી: પૂરી અને ભજીયા. શરદીમાં ઉત્તમ: હળદર અને આદુ. ચામાં નખાય એલસી અને તુલસીના પાન. વિટામિન સી નો ભંડાર: આંબળા અને સંતરા. લીંબુ ખાટો સ્વાદ. કારેલા કડવો સ્વાદ. ગોળ ગળ્યો. કાકડી તુરો. મરચું તીખો. મીઠું ખારો સ્વાદ. એમના પછી 8મું છે મિત્રો, તફાવતના બે બે મુદ્દા. ડોક્ટર રૂતાની દર્દી રશ્મિ અને રૂતાનો દર્દી જયેશ. હવે રશ્મિની ઉંમર 5 વર્ષ છે, પણ તે 3 વર્ષની લાગે છે. હાથ પગ પાતળા છે અને પેટ માટલા જેવું છે. તે વારંવાર બીમાર થઈ જાય છે. તે ફક્ત દાળ ભાત રોટલી જમે છે. ઋતાનો દર્દી જયેશ, તેની ઉંમર 7 વર્ષની છે, પણ તે ઉંમર કરતા મોટો લાગે છે. તેનું શરીર જાડું અને બેડોળ છે. તેને પગમાં દુખાવો રહે છે. તે ખૂબ સક્રિય નથી. તેને બહારનું જંક ફૂડ ભાવે છે. તમારા દાદા દાદીનો ખોરાક અને કામ અને તમારો ખોરાક અને કામ. તેઓ તાજા શાકભાજીને રાંધીને જમતા હતા. ઘી દૂધ લેતા હતા. તેઓ ઘરે બનાવેલું તાજું ગરમા ગરમ ભોજન જમતા. તેઓ શારીરિક રીતે વધુ તંદુરસ્ત હતા અને વધુ કામ કરી શકતા. અમારો ખોરાક ફ્રીજમાં સ્ટોર કરેલા શાકભાજી રાંધીને જમીએ. ઘી દૂધ ભાવતા નથી. અમે ક્યારેક બહારનું જંક ફૂડ ખાઈએ છીએ. દાદા દાદી કરતા અમે શારીરિક રીતે કમજોર છીએ. થોડો શ્રમ કરીએ તો પણ અમે થાકી જઈએ છીએ. વર્ગીકરણ છે. સુગંધથી ઓળખી શકાય: લવિંગ, તજ, જીરું, અજમા, એલસી, વરિયાળી, ધાણા, સૂકું લસણ, મરચું, આખી હળદર અને સૂંઠ. સ્પર્શથી ઓળખી શકાય તેવા: લવિંગ, એલસી, વરિયાળી, તમાલપત્ર, કાળા મરી અને જાયફળ. મને ઓળખી મારું નામ લખો. હું શરીર માટે નરવું ગણાવ તો કારેલું. હું ચટણી બનાવવા તો કોથમીર. હું પાચન માટે ઉપયોગી ચૂરણ ત્રિફલા. ઉનાળામાં મારું શરબત શક્તિ આપે તો લીંબુ. રમત રમતી વખતે હું જરૂરી પીણું તો ગ્લુકોઝનું પાણી. મધ સાથે મારો ઉપયોગ શરદી ઉધરસ મટાડે હળદર. મારા ઉપયોગથી વઘારમાં સુગંધ આવે તમાલપત્ર. અને સવારે મને કાચા ખાવાથી હિમોગ્લોબિન વધે તો ટમેટા. અલગ પડતા તો એમાં પહેલામાં બીટ, બીજામાં રીંગણા, ત્રીજામાં જઠર, પછી લીંબુ, હેન્સી અને રોટલો. એમના પછી ચાલો મિત્રો પ્રવૃત્તિ કરીએ. એમની અંદર પેલું, ખાવાની વસ્તુનો સ્વાદ કેવો હતો? ખાવાની વસ્તુ કઈ છે? તો મિત્રએ રસગુલ્લું ખાધું, તેનો સ્વાદ ગળ્યો હતો. તમારી જીભના કયા ભાગ ઉપર તમને વધારે સ્વાદ લાગ્યો? તો ટેરવા પાસે સૌથી વધારે સ્વાદ લાગ્યો. તમારી જીભના કયા ભાગ પર કયો સ્વાદ ગણાય? તો નીચે આપેલા પ્રશ્ન નંબર 5 ની આકૃતિ, જો અહીંયા આકૃતિ આપેલી છે, એ તમારે આ જોઈ લેવાની છે આકૃતિ. અહીંયા ક્યાં તીખો, ખાટો, ખાટો, ગળ્યો, ખારો અને ખાટો તુરો, તીખો અને કડવો. ચોથામાં પણ એવું જ છે. ખાવાની વસ્તુ મોંમાં તો ના જીભ નીચે હોઠ પર મોંમાં તાળવે કોઈ પણ સ્વાદ જલાતો નથી, કારણ કે સ્વાદને પરાગતા જ્ઞાન તંતુઓ ત્યાં હોતા નથી. તમારી જીભના આગળના ભાગને ચોખ્ખા કપડાથી સાફ કરી તે સુકાઈ જાય ત્યારે થોડી ખાંડ અને ગોળ મૂકો અને સ્વાદ કેવો લાગે? તો ના, જીભ સુકાયા પછી કોઈ સ્વાદ અનુભવાતો નથી, કારણ કે તેમાં લાળ રસ મિશ્રિત થતો નથી. અરીસાની સામે ઊભા રહો અને તમારી જીભને નજીકથી જુઓ. તેની સપાટી કેવી લાગે? તો નજીકથી જોતા નાના નાના ટેકરા દેખાશે.
દરેક જણ બ્રેડનો ટુકડો અથવા તો તમે ચાવો છો ત્યારે સ્વાદ થોડો બદલાય છે. ઘણી વખત ચાવ્યા પછી સ્વાદમાં કોઈ ફરક? તો હા, ઘણી વખત ચાવ્યા પછી થોડી મીઠાશ લાગે. ત્યાર પછી 13મો પ્રશ્ન, ચાનિયાનું ચિત્ર આપેલું છે એનું વર્ણન અહીંયા સરસ રીતે આપણે કરેલું છે, જેનો સ્ક્રીનશોટ લઈને તમે લખી લો. મિત્રો હવે અહીંથી છે એક એક વાક્યના પ્રશ્નો અહીંથી ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ, જે તમારે જોતું જવાનું છે.